ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે કેમેસ્ટ્રીના લેક્ચર નંબર 5 ઉપર આવ્યા છે અને આ લેક્ચરમાં જે છે આપણે દ્રવ્યના ગુણધર્મો વિશેની વાત કરવાના છે. તમને યાદ હશે તો દ્રવ્યના ગુણધર્મોમાં આપણે એક ગુણધર્મ જોયો હતો અને એ જે ગુણધર્મ હતો એ દળ હતો. એ જે ગુણધર્મ હતો એ શું હતો? દળ. હવે આજે જે આપણે વાત કરવાના જે છે એ બીજા ગુણધર્મની આપણે વાત કરવાના છે અને બીજો જે ગુણધર્મ છે કદ. કેમિસ્ટ્રીમાં જો સૌથી વધારેમાં વધારે જો ઉપયોગ થતો હોય ને તો દળ પછી બીજું જો કંઈ હોય તો કદ છે. ઓકે, કેમ કે કોઈ પણ આપણે રસાયણ બનાવવાનું હોય તો આપણે એનો અમાઉન્ટ, એની માત્રા આપણે કેટલી લીધેલી છે એ આપણે એના કદ દ્વારા જાણી શકીએ છીએ. એટલે કદ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. મારા પ્રમાણે તમે કદનો એસઆઈ એકમ શું કહી શકો? આપણે એસઆઈ એકમ પદ્ધતિની વાત કરીએ છીએ તો કદનો એસઆઈ એકમ શું થઈ શકે? તો દાખલા તરીકે એમ સમજી લો કે કોઈ લંઘન અથવા તો સમઘનનું કદ હોય તો એનું તમે સમીકરણ શું લખો? તો તમે સમીકરણ લખશો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર? શું લખશો? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો એનો મતલબ એ થયો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ ત્રણે ત્રણ તો અંતર છે. રાઈટ? ત્રણે ત્રણ તો શું છે? અંતર છે. અંતરનો એકમ મીટર છે. એટલે મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર, મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર, એટલે તમારો આન્સર આવશે મીટરનો ઘન. તો આપણે એવું કહી શકીએ કે કદનો એસઆઈ એકમ મીટર ક્યુબ છે. એકચ્યુઅલમાં જો જોઈએ તો મીટર ક્યુબ એટલે કેટલું આવશે? ઓકે, તો મારા પ્રમાણે એપ્રોક્સિમેટલી આપણે એવું કહી શકીએ કે 1 મીટર એટલે આટલું કહેવાય. તો તમે સમજી શકો 1 મીટર એટલે આટલી લંબાઈ હશે. રાઈટ? આટલી જ એની શું હશે? પહોળાઈ હશે અને આટલી જ એની શું હશે? ઊંચાઈ હશે. તો એ સમઘનનું કદ કેટલું મોટું હશે? હવે આટલા મોટા કદનું આપણે માપન કરતા નથી એટલે મીટર ક્યુબ એક ઘણો મોટો એકમ છે એટલે આપણે નાનો એકમ લેવો જોઈએ. તો મીટર કરતાં નાનો એકમ શું છે? સેન્ટીમીટર છે. એટલે નાના એકમ તરીકે આપણે સેન્ટીમીટર ક્યુબ પણ લઈ શકીએ છીએ. હવે મારા પ્રમાણે જો તમે, એટલે મારા મંતવ્ય પ્રમાણે જો મેં વાત કરું તો આપણે સપોઝ બરાબર દૂધ લેવા જઈએ તો દૂધ લેવા જઈએ તો આપણે એવું પૂછીએ છીએ કે ભાઈ કેટલા સેન્ટીમીટર ક્યુબ દૂધ જોઈએ, કેટલા મીટર ક્યુબ દૂધ જોઈએ. તો વ્યવહારિક રીતે આપણે મીટર ક્યુબનો ઉપયોગ કરતા નથી. વ્યવહારિક રીતે આપણે ml એટલે કે મિલીલીટર અથવા લીટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. મેક્સિમમ દૂધની કોથળી લેવા જાઓ તો આપણે એવું કહીએ કે 500 ml ની કોથળી આપો એટલે 500 મિલીલીટર દૂધ આપો, અથવા 1 લીટર આપણે કહીએ છીએ 1 લીટર દૂધ આપો. તો એકચ્યુઅલમાં બરાબર આ મીટર ક્યુબ કે સેન્ટીમીટર ક્યુબ જે પણ હશે એને બરાબર લીટર સાથે કોઈ સંબંધ હોવો જોઈએ. ઓકે, હવે એનો સંબંધ જે છે એ શું છે ખબર? તો 1 લીટર બરાબર 1000 ml છે. ધ્યાન રાખજો, 1 લીટર બરાબર શું છે? 1000 ml છે અને 1000 ml બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ છે. 1000 ml બરાબર શું છે? 1000 સેન્ટીમીટર ક્યુબ છે. આનો મતલબ શું થયો ખબર? કે 1 લીટર એટલે કે 1000 ml. અને 1000 ml ક્યારે બનશે? તો જ્યારે કદ તમારું 1000 સેન્ટીમીટર ક્યુબ બને. હવે 1000 સેન્ટીમીટર ક્યુબ સિમ્પલ કેવી રીતના બનાવી શકાય? તો 1000 સેન્ટીમીટર ક્યુબ એટલે સપોઝ તમારે કોઈ સમઘન બનાવવો હોય તો 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર કરો. રાઈટ? તો 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર એ તમારું 1000 સેન્ટીમીટર ક્યુબ થશે. તો આપણે એક એવો સમઘન બનાવીએ કે જેની લંબાઈ 10 સેન્ટીમીટર, જેની પહોળાઈ 10 સેન્ટીમીટર, જેની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય એવું સમઘન જે છે એ તમારું 1 લીટર દ્રાવણ આપી શકે. પણ એવું જરૂર નથી, તમે તમારી રીતેનો પણ યોગ્ય આકાર બનાવી શકો. દાખલા તરીકે દૂધવાળો જ્યારે 1 લીટર દૂધ આપવા માટે આવે ત્યારે એના પાસે નળાકાર જેવું પાત્ર હોય છે. રાઈટ? અંકિત નળાકાર જેવું પાત્ર હોય છે. તો એ નળાકારનો આકાર એવી રીતે ગોઠવેલો હોય છે, એવી રીતે અંકન કરેલું હોય છે કે એ અંકન કરેલા વિસ્તારમાં તમારું 1000 સેન્ટીમીટર ક્યુબ આવી જતું હોવું જોઈએ. જો 1000 સેન્ટીમીટર ક્યુબ આવી જતું હોય તો એવો કોઈ પણ વિસ્તાર હોય, એ સમઘન બી હોઈ શકે, નળાકાર બી હોઈ શકે, ફ્લાસ્ક પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, એને આપણે 1 લીટર આપણે કહી શકીએ છીએ. તો ધ્યાન રાખજો, જ્યારે બી તમે 1 લીટર વર્ડ યુઝ કર્યો એનો મતલબ એ થયો કે એનો જે વિસ્તાર જે છે એ 1000 સેન્ટીમીટર ક્યુબ હોવો જોઈએ.
તો મારા પ્રમાણે હવે લીટર ને કદ સાથેનો સંબંધ ખબર પડી ગઈ કે 1 લીટર એટલે એટલો વિસ્તાર કે 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર હોવું જોઈએ. હવે 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ડેસીમીટર ક્યુબ પણ લખેલું છે. એનું રીઝન છે કે 1 સેન્ટીમીટર ને ડેસીમીટર વચ્ચેનો સંબંધની વાત કરીએ તો 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર થાય. 10 સેન્ટીમીટર બરાબર શું થાય? 1 ડેસીમીટર થાય. તો 1 ડેસીમીટર ગુણ્યા 1 ડેસીમીટર ગુણ્યા 1 ડેસીમીટર તો તમારું થઈ જશે 1 ડેસીમીટરનો ઘન થશે. ઓકે, તો ધ્યાન રાખજો 1 લીટર બરાબર 1000 ml, 1000 ml બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર શું આવશે? ડેસીમીટર ક્યુબ. અને આ રીતે તમે પ્રયોગશાળામાં જે છે જુદા જુદા માપન કરેલા અંકિત નળાકાર જોઈ શકો. આ રીતેના ફ્લશ જોઈ શકો જેમાં અંકિત કરેલું હોય બરાબર એ તમારું 500 ml હશે અથવા તો લીટર હોય તો લીટરનું તમારું કદ હશે. ઓકે, જે તમને બતાવતું હશે. એ જ રીતે જ્યારે તમે કેમિસ્ટ્રીમાં પ્રેક્ટિકલ કરવા માટે જશો ત્યારે આવા બે વર્ડ સાંભળશો, બ્યુરેટ અને પીપેટ. બ્યુરેટ ઉપર પણ અંકિત કરેલી વેલ્યુ હશે ને અંકિત કરેલી વેલ્યુ જે છે એના પરથી આપણે એનું કદ માપી શકીએ છીએ. એ રીતે પીપેટમાં પણ અહીંયા તમને બરાબર શું આપેલું હોય? અંકિત કરેલું હોય. ફોર એક્ઝામ્પલ 10 ml હોય તો એનો મતલબ એ થયો કે 10 ml જેટલો એનો શું હશે? અહીંયા વિસ્તાર હશે. દાખલા તરીકે 1000 ml માં 1000 સેન્ટીમીટર ક્યુબ હોય તો તમે એવું કહી શકો 10 ml માં શું હશે? 10 સેન્ટીમીટર ક્યુબ હશે. તો 10 સેન્ટીમીટર ક્યુબનો વિસ્તાર એ તમારો શું હશે? 10 ml હશે. ઓકે, તો મારા પ્રમાણે હવે તમને કદ ખબર પડી જવી જોઈએ. એક્ઝામમાં કદ તો ન પૂછાશે પણ તમારી જાણકારી માટે તમારે કદ માટે શું ધ્યાન રાખવાનું? તો પહેલી વસ્તુ એ કે કદનો એકમ લંબાઈનો ઘન એટલે કે મીટર ક્યુબ છે. સમઘનની વાત કરીએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ આવશે. એટલે લંબાઈનો ઘન શું થશે? અને લંબાઈનો ઘન એટલે અંતર મીટરમાં મપાય એટલે મીટરનો ઘન હશે. પરંતુ રસાયણ પ્રયોગશાળામાં આપણે નાના કદના એકમો જેવા કે સેન્ટીમીટર ક્યુબ અને ડેસીમીટર ક્યુબનો ઉપયોગ કરીએ છીએ. મેં તમને કીધું મીટર ક્યુબ એટલે કે બરાબર જેની લંબાઈ 1 મીટર હોય, આટલી મોટી હોય, એટલો મોટો સમઘનનો આપણે કદમાં ઉપયોગ કરતા નથી. એટલે નાના એકમો જેવા કે સેન્ટીમીટર ક્યુબ અથવા ડેસીમીટર ક્યુબનો ઉપયોગ કરીએ છીએ. કદનો સામાન્ય એકમ લીટર છે જે એસઆઈ એકમ નથી. ધ્યાન રાખજો, લીટર એનો એસઆઈ એકમ નથી. એનો એસઆઈ એકમ કોણ છે? મીટર ક્યુબ છે. અને એનું રિલેશન જો જોઈએ તો 1 લીટર બરાબર શું આવશે? 1000 ml. 1000 ml બરાબર શું આવશે? 1000 સેન્ટીમીટર ક્યુબ. અને 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર શું છે? 1 ડેસીમીટર ક્યુબ છે. ઓકે, પ્રયોગશાળામાં પ્રવાહી કે દ્રાવણના કદ તમે અંકિત નળાકાર, બ્યુરેટ, પીપેટ વડે અથવા તો કદ માપક ફ્લશ વડે તમે માપી શકો છો. તમારા પ્રમાણે આ કદ ટોપિક તમને હવે ખબર પડી જવો જોઈએ. ને આમાંથી કોઈ એમસીક્યુ પૂછાઈ શકે તો તમને પૂછાશે કે ભાઈ લીટર એ કદનો એસઆઈ એકમ છે? તો આપણે એવું કહી શકીએ કે નથી. કદનો એસઆઈ એકમ કયો છે? તો મીટર ક્યુબ છે. અને નાના એકમો જો યુઝ થતા હોય તો સેન્ટીમીટર ક્યુબ અથવા તો ડેસીમીટર ક્યુબ. ઓકે, ઇવન રિલેશન બી પૂછાઈ શકે કે 1000 ml બરાબર કેટલા સેન્ટીમીટર ક્યુબ? તો 1000 સેન્ટીમીટર ક્યુબ આવશે. 1000 ml બરાબર કેટલા ડેસીમીટર ક્યુબ? તો 1 ડેસીમીટર ક્યુબ આવશે. તો આ પ્રકારનો સંબંધ પણ એમસીક્યુમાં આવી શકે જેની તમારે પ્રિપેરેશન કરવાની રહેશે. હવે નાવ નેક્સ્ટ ઉપર આપણે આવીએ. નાવ નેક્સ્ટ દ્રવ્યના ગુણધર્મો પર આવીએ. ઘનતા, બરાબર, ઘનતા. આ ઘનતા જે છે એ તમને ખબર છે એકમ કદ દીઠ પદાર્થના દ્રવ્યના જથ્થાને આપણે શું કહી શકીએ? ઘનતા કહી શકીએ. ઘનતા એટલે કે દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. કદ છેદમાં છે એટલે આપણે એકમ કદ લઈ શકાય. એકમ કદ ધરાવતા પદાર્થના દ્રવ્યનો જથ્થો. દ્રવ્યનો જથ્થો એટલે કે દળ, જેને આપણે શું કહી શકીએ? ઘનતા કહી શકીએ. હવે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ છે. દળનો એસઆઈ એકમ શું છે? કિલોગ્રામ. અને કદનો એસઆઈ એકમ શું છે? મીટર ક્યુબ. તો આનો એસઆઈ એકમ થઈ જશે કિલોગ્રામ મીટર ક્યુબ. હવે તમને બી ખબર છે કે કિલોગ્રામ મીટર ક્યુબ એ ઘણો મોટો એકમ છે. એટલે જો નાના એકમમાં જો દર્શાવવું હોય તો કિલોગ્રામની જગ્યાએ ગ્રામ લઈ શકીએ અને મીટરની જગ્યાએ આપણે સેન્ટીમીટર લઈ શકીએ. તો આપણો એકમ બની શકે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે, ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો ઘનતામાં આપણે આટલું જ ધ્યાન રાખવાનું છે. ઘનતા એટલે કે એકમ કદ દીઠ દ્રવ્યના જથ્થાને ઘનતા કહી શકીએ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ આવશે. એનો એસઆઈ એકમ શું આવશે?
કિલોગ્રામ પર મીટર ક્યુબ, અને નાના એકમની વાત કરીએ તો ગ્રામ પર શું આવશે? સેન્ટીમીટર ક્યુબ આવશે. ઓકે, તો આ આપણી થઈ ગઈ ઘનતા. હવે આપણે નામ નેક્સ્ટ પર જો જઈએ તો એ તાપમાન છે. ઓકે, તાપમાન એટલે કે આપણે ટેમ્પરેચર સિમ્પલ આપણે કહીએ છીએ કે જે ઉર્જા વિશેની માહિતી આપે. જેટલું તાપમાન વધારે હશે એટલું આપણે એવું કહી શકીએ કે એના પાસે ઉર્જા પણ શું હશે? વધારે હશે. ફોર એક્ઝામ્પલ સૂર્ય બરાબર પાસે ઉર્જા વધારે છે તો એના પાસે તાપમાન પણ શું છે? વધારે છે. તો તાપમાનનો ઉર્જા સાથે સંબંધ છે એવું આપણે કહી શકીએ. તાપમાન આપણે માપીએ કેવી રીતે? કેટલા માપીએ છીએ? તો તમને તો ખબર જ હશે, શરીરનું તાપમાન આપણે ડિગ્રી સેલ્સિયસ અથવા તો ડિગ્રી ફેરનહીટમાં માપીએ છીએ. ઓકે, મારા પ્રમાણે તમને ખબર હશે 37 ડિગ્રી સેલ્સિયસ ધેટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ હ્યુમન બોડી. મનુષ્યનું શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે, અને ફેરનહીટમાં જો આપણે ગણીએ તો 98.6 કે 7 બરાબર જેટલું આપણું શરીરનું તાપમાન છે. તો તાપમાન તો આપણે બેમાં માપીએ જ છે, એક ડિગ્રી સેલ્સિયસ અને એક ડિગ્રી ફેરનહીટ. અને એ સિવાય એક નવો એકમ છે જેને આપણે કેલ્વિન કહીશું. કેલ્વિન જે છે બરાબર એ પૃથ્વી પરનો અથવા તો એમ કહી શકાય કે આપણા બ્રહ્માંડનો સૌથી નીચામાં નીચું જે તાપમાન છે એને શૂન્ય ગણેલું છે. એને શું ગણેલું છે? શૂન્ય કેલ્વિન ગણેલું છે. અને એના પરથી બરાબર આપણે બાકીના તાપમાન માપેલા છે. ઓકે, તો એક બીજું તમારું તાપમાન માટેનો એકમ છે કેલ્વિન, જેની આપણે ચેપ્ટર નંબર 2 માં વધારે ડિટેલથી સ્ટડી કરીશું. બટ ફર્સ્ટ મેં ખાલી અહીંયા એટલું જ કહેતો છું કે ત્રીજું તાપમાન માપવાનો એકમ છે કેલ્વિન. ઓકે, હવે ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ એ ધ્યાન રાખજો બરાબર, એની વેલ્યુ માઇનસમાં આવી શકે. કેમ કે બરફથી નીચું તાપમાનવાળું આપણે કોઈ પ્રવાહી લઈએ તો એ માઇનસમાં જ હશે. એ રીતે ફેરનહીટનું મૂલ્ય પણ શું આવી શકે? માઇનસ આવી શકે, એટલે કે ઋણ આવી શકે. પણ મેં તમને કીધું કે પૃથ્વી પરનું જે ઓછામાં ઓછું જે મૂલ્ય છે બરાબર એને કેલ્વિનમાં કેટલું ગણેલું છે? 0. પરિણામે બરાબર કેલ્વિનનું તાપમાન કોઈ પણ દિવસ ઋણ હોતું નથી. ધ્યાન રાખજો, ઋણ હોતું નથી. તો ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ આ બંને એકમોમાં ઋણ મૂલ્ય મળી શકે છે અથવા તો હોઈ શકે છે, પણ કેલ્વિન ઋણ હોતું નથી. અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. એક્ઝામમાં ડિગ્રી સેલ્સિયસ પૂછેલું હશે, વેલ્યુ આપેલી હશે તો ફેરનહીટ શોધવાનું હશે, અથવા તો ડિગ્રી સેલ્સિયસ આપેલું હશે તો કદાચ કેલ્વિન પણ શોધવાનું હશે. એટલે સમીકરણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, સમીકરણ યાદ રાખવાનું છે તો જરા જો ફેરનહીટનું સેલ્સિયસ સાથે સંબંધ શું છે? તો ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32 છે. ડિગ્રી ફેરનહીટ બરાબર શું છે? 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ શું છે? 32 છે. એ જ રીતે કેલ્વિનનું સેલ્સિયસ સાથે સંબંધ શું છે? તો કેલ્વિન બરાબર સેલ્સિયસ વત્તા 273. કેલ્વિન બરાબર શું છે? સેલ્સિયસ વત્તા 273. તો ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 કરશો તો તમને શું મળે? કેલ્વિન મળે. આ વસ્તુ મેં બરાબર એક ઉદાહરણ દ્વારા સમજાવું. દાખલા તરીકે એમ સમજી લો કે આપણા પાસે ફોર એક્ઝામ્પલ એમ સમજી લો કે 62 ડિગ્રી ફેરનહીટ છે. ઓકે, આપણા પાસે કેટલું છે? 62 ડિગ્રી ફેરનહીટ છે, અને એની વેલ્યુ મને ડિગ્રી સેલ્સિયસમાં પણ જોઈએ અને એની વેલ્યુ મને કેલ્વિનમાં પણ જોઈએ. હવે 62 ડિગ્રી ફેરનહીટનું ડિગ્રી સેલ્સિયસમાં વેલ્યુ કેટલી હશે? તો મેળવવા માટે જે છે, જે ડિગ્રી ફેરનહીટ છે ત્યાં મેં શું લખીશ? 62 લખીશ બરાબર. 62 ઇક્વલ ટુ શું આવશે? 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ શું આવશે? 32 આવશે. તમને ખબર છે 32 જે છે જમણી બાજુ છે, એને જો આપણે ડાબી બાજુ લાવીએ તો 62 માંથી 32 બાદ કરવા પડશે. 62 માંથી 32 બાદ થશે તો કેટલા આવશે? 30 આવશે. ઓકે, તો 30 ઇક્વલ ટુ શું આવશે? 9/5 ડિગ્રી સેલ્સિયસ. હવે તમારે ક્રોસ ગુણાકાર કરવા પડશે, તો 5 ઉપર જશે ને 9 નીચે જશે, તો તમે એવું કહી શકો કે ડિગ્રી સેલ્સિયસ બરાબર 30 ગુણ્યા 5 ભાગ્યા કેટલા થશે? 9 થશે બરાબર. ગણતરીને થોડી આગળ વધારીએ તો 10 તાલી 30 એટલે અહીંયા 10 આવશે અને અહીંયા કેટલા આવશે? 3 આવશે. એટલે આપણો આન્સર આવશે 50. 10 ગુણ્યા 5 એટલે 50. 50 ભાગ્યા 3 આવશે. જો 50 ભાગ્યા 3 આવતું હોય તો ગણતરી કરીએ તો 3 * 3 2 બચશે એટલે 20. 3 × 6 18 એટલે એ રીતે આવ્યા જ કરશે. એટલે 16 પોઈન્ટ આપણે કેટલા લઈએ? 7 બરાબર ડિગ્રી સેલ્સિયસ લઈ લઈએ.
તો 62 ડિગ્રી ફેરનહીટ બરાબર કેટલા આવશે 16.7 અને આનું જ જો આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરવું હોય તો કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 એટલે આ 16.7 વત્તા આપણે કેટલા કરવા પડશે 273 કરવા પડશે ચાલો 16.7 વત્તા 273 કરીએ તો 6 ને 3 9 અને 7 ને 1 8 એટલે 289.7 બરાબર તમને શું મળશે કેલ્વિન મળશે તો કેલ્વિન શોધવું હોય તો ડિગ્રી સેલ્સિયસ 16.7 છે 16.7 વત્તા 273 કરી દેવ એટલે તમને શું મળશે કેલ્વિન મળશે તો મારા પ્રમાણે ફેરનહીટ પરથી સેલ્સિયસ શોધવું હોય તો આ સમીકરણ અને સેલ્સિયસ પરથી કેલ્વિન શોધવું હોય તો આ સમીકરણ આનાથી ઉલટું બી આવી શકે કેલ્વિન પરથી ફેરનહીટ પણ પૂછેલું હોય તો કેલ્વિન પરથી પહેલા ડિગ્રી સેલ્સિયસ મેળવવું અને પછી ડિગ્રી સેલ્સિયસની વેલ્યુ અહીંયા મૂકીને તમારે ફેરનહીટ મેળવવાનું રહેશે તો આ રીતે બરાબર બંને એકબીજાના રિલેશનમાં બી છે આ ફેરનહીટ ને સેલ્સિયસ છે અને આ સેલ્સિયસ અને શું છે કેલ્વિન છે તો ફેરનહીટ થી આપણે કેલ્વિન બી શોધી શકીએ અને કેલ્વિન થી આપણે ફેરનહીટ સુધી પણ જઈ શકીએ છીએ ઓકે સો આઈ હોપ તમને આ ઈઝી વિડિયો ખબર પડે જો તમને આમાં કોઈ પણ પ્રોબ્લેમ અરાઇઝ થાય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો ઓકે થેન્ક યુ વેરી મચ બાય